મજૂર માણસના ઝૂંપડામાં આગ લાગી। વિદ્યાર્થીનીનું ભવિષ્ય પણ સાથે સળગી ગયું। મજૂર માણસના ઝૂંપડામાં આગ લાગી। રાપર તાલુકાના ગેડી ગામના સીમાડામાં કેનાલ પર વસતા એક મજૂર માણસના ઝૂંપડામાં આગ લાગવાની ઘટના બની હતી। આગ લાગી ત્યારે તેનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે તેની અંદર પડેલી તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી। એનાથી વધારે દુઃખની વાત તો એ કહેવાય કે આ મજૂરી કરીને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ભવિષ્ય પણ સળગી ગયું છે ઝૂંપડા સાથે। સ્ટોરી રિપોર્ટ બાય સૂરજ લુહાર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સૂરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, રાપર તાલુકાનું સેલારી ગામ છે। ત્યાં કને એક આપણે આગળ જઈએ ફતેહગઢ બાજુ તો ત્યાં કને એક કેનાલ છે। કેનાલથી આગળ થોડે દૂર જે છે એક ખેડૂત જે છે, મજૂર પરિવાર જે છે એમનો એક વાંઢિયો હતો અને એમનું જે ઝૂંપડું જે છે એ બળીને ખાખ થઈ ગયું છે। એ તમે જોઈ શકો છો દર્શક મિત્રો। એ ઝૂંપડાની અંદર જે છે એ મજૂર વર્ગની વ્યક્તિની જે છે એ પૂરેપૂરી કમાઈ હતી, તેમજ એની અંદર જે છે એક અનાજ પણ હતું। મહત્વની વાત તો એ છે કે એ જે ઝૂંપડું બળીને ખાખ થઈ ગયું એની અંદર એક દીકરી જે છે એમની અભ્યાસ કરતી હતી અને એ અભ્યાસ કરતી દીકરીના જે ડોક્યુમેન્ટો જે છે એ તમામ ડોક્યુમેન્ટો જે છે એ આની અંદર જે છે એ બળીને ખાખ થઈ ગયા છે। તો આપણે એ લોકો સાથે જ ચર્ચા કરીશું કે આ આગ કેવી રીતે લાગી અને આગ લાગવાનું જે છે એ કારણ શું હતું। મારું નામ સવાદજા કોલી, આગ કેવી રીતે લાગી? ગામ ભૂટકિયા। આગ કેવી રીતે લાગી ને ક્યારે આગ લાગી? અગ્નિ લાગી હાની 6:30, 6:15 ને ટાઈમે ખાણ ચડતું જ રહ્યું અને છોકરા રમતા જ રહ્યા। હવે કુદરતી છોકરે લગાવી હોય તો ભલે અને એક કુદરતી લાગી હોય તો ભલે, અગ્નિ લાગી। આમાં શું શું તમારે જે છે વસ્તુ એમાં બળી? મારે વસ્તુ બાજરી પડી હતી 40 કટા, પછી મગ પડ્યા હતા થોડાક ગુણીક, પછી તલ પડ્યા હતા 2 ગુણી, પછી જીરું થોડું ઘણું પડ્યું હતું, પછી ખોરની ગુણી 5-6 પડી હતી અને પછી દાગીના પણ હતા। એ કાંઈ નીકળ્યું નથી બારું। પછી રૂપિયા 2-2.5 લાખ હતા, એ એમના એમ હતા, એ એમને જગી જઉં। પછી છોકરી 12મું ધોરણ ભણીને કોલેજ કરતી હતી, એના કાગરિયા હતા, કાગરિયા શીખ બધું કાંઈ નીકળ્યું નથી। તમામ વસ્તુ માલિકો રહી છે બરાબર। એક વસ્તુ અંદર રહી છે, નથી કોઈ અમારો આધાર રહ્યો। છોકરી ભણતી હતી એના કાગરિયા, જમીનના આપણે કાગરિયા, ટ્રેક્ટરના, હોન્ડાના, બધા દરેક વસ્તુ અંદર જ રહી ગઈ, કાંઈ નીકળ્યું નથી। તો કાંઈક સરકાર સહાય કરે તો સારું કહેવાય બરાબર। આગ લાગી ત્યારે તમે ક્યાં હતા? અમે ત્યારે ખેતરમાં હતા। ખેતરમાં હવે નીંદ હતા। શું શું વસ્તુ તમારી જે છે અમારે તો હવે સબ બધું કાંઈ નીર્યું નથી બારું। ક્યારે આગ ક્યારે લાગી? કાલના 6 વાગે પરમદી 6:30 આ ટાણે સાંજના સમય, સવારના સમય? હાલના સમય। તમને ખબર કેવી રીતે પડી? એ છોકરા નનકા હતા એને રાડી દીધી એટલે અમે દોડીને આવી। પછી આગ જે છે કેવી રીતે ઓલવી? આગ તો ટ્રેક્ટર વાળા પંપેથી આવી ઓલવી હોય। કેટલો સમય આગ લાગી હતી? હાલ કલાક 1.5 કલાક લાગી છે। અંદર ઘર વખરી તમારી બધી સાફ, કાંઈ નહીં, પહેર્યા લુગડી એવું નહીં રે બાર, કાંઈ નહીં। મારા A to Z ટોટલ ડોક્યુમેન્ટ, જેમાં LC, માર્કશીટ અને વગેરે પ્રકારના આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોન ક્રિમિનલનો દાખલો, જાતિનો દાખલો, આવકનો દાખલો, ટોટલ પ્રકારના ડોક્યુમેન્ટ જે કોઈ બચ્યા નહીં। બધું સળગી ગયું? હો, બધું સળગી ગયું। તમે શું ઈચ્છો છો? તમે ભણશો કેવી રીતે? અભ્યાસ કેવી રીતે કરશો? એ તો હવે રામ જાણે કેવી રીતે કોઈ સરકાર સહાય કરે કે ડોક્યુમેન્ટ પાછા આવે તો અભ્યાસ કરી શકાય, ને કે કોઈ ચાન્સ નહીં રહ્યો હવે અભ્યાસ કરવાનો। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।